કારણ કે રામ વનમાં ગયા હતા ને એ બધા કહે છે એટલે હું કહું છું ભાઈ કે રામજી હતી આપણને ખબર નથી, આપણે નહોતા. તમને સારું લાગે તો રાખવાનું, ન પડ્યું રહેવા દેવાનું. આ તો છે ને આનંદ કરવાની વાત છે. 500 રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 વાળા જ હોય પણ ખવાય નહીં, કાઢી નખાય. એટલે આમાં કઈ કાંકરા જેવું આવે ને કાઢી નખાય. હવે ફોન બોન ન કરતા. અને હું જો કોઈને કહેતો નથી, આ તો બધા વિડીયો મને અહીંયા સુધી લાંબો કર્યો ને કે આનો મને કોઈ શોખ જ નથી. મેં કોઈ દી મારા વિડીયો તમે જોજો એમાં હું કોઈ દી બોલ્યો નહીં હોય લાઈક કરો ને કોમેન્ટ કરો ને પૂછડું કરો ને ટુકડું કરો. ના, એ મને શોખ જ નથી. મારું માથું ઓળેલું હોય તો હોય, મને ખબર નથી. 2 દિવસ દંતીઓ નથી ફેર્યો. મારે કાંઈ દેખાડવું જ નથી. આ જે કંઈ હું કંઈ કરું છું ને ઓલાને સંભળાવું છું ને લાઈક તો એ કરે તેથી ભૂખ ભાંગે. 2 હાથવાળા શું મને દેવાના હતા? હું તો આ જે અંતરથી બાપુ મને જે કાલાવાલા આવડે ને એ તમને કંઈ સારું લગાડવા નથી કરતો. હું તો એને કહું છું કે આખી રાતમાં અમારી એકાદી રાડ સાંભળજે બસ, બીજો કોઈ આપણો ઈરાદો છે નહીં. કોઈ આપણે જરૂર નથી રામ.